વાત હવે અનંત અંબાણીએ અંબાજીમાં કરેલા 27 કરોડ રૂપિયાના દાનની। યાત્રાધામ અંબાજીમાં માય ભક્તોને નિઃશુલ્ક ભોજન મળી રહે તે માટે જય અંબે તિથિ ભોજન યોજના અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણી દ્વારા 27 કરોડની રકમ અર્પણ કરાઈ છે। આ જય અંબે તિથિ ભોજન યોજનાની આજથી શરૂઆત કરાઈ છે, જેમાં પ્રથમ દિવસે જ શ્રદ્ધાળુઓએ દાનની સરવાણી વહેડાવતા 30 કરોડ રૂપિયા ઉપરાંતની રકમ એકત્રિત થઈ છે, જેમાં સૌથી મોટા દાતા તરીકે રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણી છે કે જેઓ 27 કરોડ રૂપિયાનું દાન અર્પણ કરતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ વતી કલેક્ટરે આભાર વ્યક્ત કર્યો। સાથે દાન આપનાર તમામ દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું। જય અંબે તિથિ ભોજન યોજનાની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રતિદિન ભોજન પૂરું પાડવા માટે 1,51,000 રૂપિયા ભોજન સેવા નક્કી કરવામાં આવી છે। આજે આ યોજનાનો શુભારંભ થયો છે અને અંદાજિત 30 કરોડ રૂપિયા જેટલી ભોજન સેવા અંબાજી ટ્રસ્ટને મળેલી છે અને રિલાયન્સ ફાઉન્ડેશન વતી શ્રી અનંતભાઈ અંબાણીનો અંબાજી ટ્રસ્ટ વતી હું વિશેષ આભાર માનું છું કે જેમને 5 વર્ષની સેવા પેટે 27 કરોડ 50 લાખ રૂપિયા જેટલા ભેટની રકમ આ યોજના અંતર્ગત અંબાજી ટ્રસ્ટને આપેલી છે। જય અંબે તિથિ ભોજન યોજના અંતર્ગત એક દિવસના બંને ટાઈમ માટે 1,51,000 રૂપિયાની રકમ નક્કી કરાઈ છે। આ યોજના થકી અંબાજી દર્શનાર્થે આવતા માય ભક્તોને માના પ્રસાદ સ્વરૂપે નિઃશુલ્ક ભોજન મળી રહે તે માટે શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનોની જન્મતિથિ, લગ્નની વર્ષગાંઠ તેમજ પુણ્યતિથિએ પોતાનું દાન લખાવી શકે છે। અમદાવાદના એક શ્રદ્ધાળુએ પણ તિથિ ભોજન યોજનામાં 52 લાખ રૂપિયાની રકમ ભેટમાં ધરી છે। અત્યારે 35 એક તિથિ લખાવી છે, જેમાં પૂનમો બધી આવી જાય છે, બંને આસો અને ચૈત્રી નવરાત્રિના 9 દિવસ આવી જાય છે। મારા ફાધરની તિથિ છે, મારા દીકરાની જન્મતિથિ છે, એ બધા અમે ટોટલ મિલાઈને 35 દિવસનું યોગદાન અમે આપેલું છે। તો આમ મા અંબેના દર્શનાર્થે આવતા ભક્તોને ભરપેટ અને નિઃશુલ્ક ભોજન મળી રહે તે માટે શ્રદ્ધાળુઓએ દાનની સરવાણી વહેડાવી હતી, જેમાં અનંત અંબાણીએ પણ મોટું દાન આપી મા અંબા પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી।